વડોદરામાં નવજાત શિશુ વેચવાના કૌભાંડમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ઝડપી પાડી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. માત્ર 8 દિવસના શિશુને સિદ્ધપુરથી મુંબઈ વેચવા લઈ જવાનો ગુનાહિત ઇરાદો હતો. અગાઉ હોટેલમાંથી દંપતી શિશુ સાથે ઝડપી પાડ્યા બાદ તપાસમાં સાબરકાંઠાના શ્રવણ પરમાર અને લક્ષ્મીબાઈ મૂળીની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે શિશુના પિતાએ આર્થિક ફાયદા માટે પોતાના પુત્રને વેચવાનો પ્રયાસ કર્યો હતો. શ્રવણ પરમારે નગીન ભભરા સાથે મળી ષડયંત્ર ભાગ ભજવ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બીએનએસ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં કુલ 7 આરોપી ઝડપાયા છે.